નમસ્કાર, જોશી કુણાલ ભરતભાઈ, તાલુકો જિલ્લો વડોદરા, કોયલી ક્લસ્ટર. મારો શીર્ષક છે, ઇનોવેશનનું શીર્ષક છે નકશા કૌશલ્ય મિશન દિશાથી સ્થાન સુધી. બાળકોને ધોરણ 6 થી 10 ધોરણ સુધી જે નકશા પૂર્તિ કરવામાં તકલીફ થાય છે, તો એ બાળકોની સમસ્યાને નિવારવા માટેનું મારો ટોપિક છે નકશા કૌશલ્ય મિશન, જેની શરૂઆત અમે આવા પોકેટ મેપથી કરીએ છીએ કે જેમાં નકશા કૌશલ્ય મિશનમાં અમે બાળકોને આવા નકશા આપીએ છીએ, જેમાં ગુજરાત અને ભારત બંને નકશાઓ હોય છે. આ બાળકોને શું કરે છે, દરરોજ કોઈ એક ધોરણનું બાળક એ આમાં રાજ્ય અને જિલ્લો એ આવા કોરા નકશાઓમાં બતાવવામાં આવે છે, જેનાથી દરેક બાળક એ નકશાઓથી પરિચિત થાય છે, એનું સ્થાન નક્કી કરે છે. આ નકશામાં આપ દિશાથી બાળકોને સ્થાન સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો છે, કે જેમાં આપ અહીંયાથી જોઈ શકો છો કે આ પૂર્વ વિસ્તાર છે, એટલે આ પૂર્વોત્તર રાજ્યો છે, કે જેની પણ શોર્ટ ટ્રીક દ્વારા બાળકોને માહિતી આપવામાં આવે છે. આ બધા જ નકશાઓને ધ્યાનમાં રાખી અને એના કન્ટેન્ટ બેઝ ઉપર લઈ જવામાં આવે છે, જેમાં આપણે અહીંયા એક રાજધાનીનું લાઈવ મોડેલ બનાવ્યું છે કે ગુજરાત, તો ગુજરાતની રાજધાની કહે છે તો ગાંધીનગર, જ્યાં સાચવું હશે ત્યાં લાઇટ થશે, બાકી નહીં થાય. રાજસ્થાન છે તો રાજસ્થાનની રાજધાની જયપુર, તો એ રીતે લાઇટ થશે. તો આનાથી બાળકો રાજધાનીથી પરિચિત થાય છે. મોટાભાગનું હાઈકોર્ટનું જે ચેપ્ટર છે, તો એમાં હાઈકોર્ટમાં મોટાભાગની 80% હાઈકોર્ટ જેની રાજધાનીમાં આવેલી છે, એના મોટા શહેરોમાં આવેલી છે, તો એ પણ એ બાળકો એનાથી સીધે કરી શકે છે. આવી રૂઢ સંજ્ઞાઓ આપેલી છે કે જેમાં બાળકોને આપણે શાળામાંથી કોઈ જગ્યાએ પ્રવાસ કરે છે, તો ત્યાં એઓ સંજ્ઞાઓ જુએ છે, કોઈ નિશાનીઓ જુએ છે, તો એ નિશાનીઓ દ્વારા એ અહીંયા આવી અને એ નિશાનીઓ મૂકે છે, જેનાથી બાળકોને ખબર પડે છે કે રૂઢ સંજ્ઞા કોને કહેવાય. બાળકોને ધીમે ધીમે કોન્સેપ્ટ કરી આવી રીતે પઝલો રમાડવામાં આવે છે. ઓફલાઈન અને ઓનલાઈન બે પઝલો છે મારી પાસે, જેમાં ઓફલાઈન પઝલ છે કે જેમાં બાળકો રાજધાનીઓથી ઓળખે છે. દાખલા તરીકે આ ગુજરાત છે, ગુજરાતની જે રાજધાની છે, તો એ રાજધાનીને અહીંયાથી એમાં લાઇટમાં એ જોશે કે ગુજરાતની રાજધાની ગાંધીનગર છે, તો એને આવી અને એ અહીંયા પઝલ્સમાં ગોઠવશે, તો જેનાથી બાળક એની જુદી જુદી એક્ટિવિટી દ્વારા પઝલ્સ પણ રમાડે છે. આ પઝલ્સમાં સ્થાનો છે કે ગુજરાતનું સ્થાન ક્યાં આવેલું છે, તો એની જે જગ્યાએ આવશે પરફેક્ટ, ત્યાં એને ખબર પડશે કે આ એ જગ્યા છે, ત્યાં જ એ સેટ થશે. આવા જુદા જુદા અહીંયા મારી પાસે ગુજરાતના નકશાઓ છે. બાળકોના જે પ્રમાણે કન્ટેન્ટ આવે છે એ પ્રમાણમાં અહીંયા તૈયાર કરેલું છે. આ અરવલ્લી પર્વતમાળામાંથી જેટલી પણ નદીઓ નીકળે છે, વિંધ્યાચલમાંથી નીકળે છે, સહ્યાદ્રીમાંથી નીકળે છે, બધી નદીઓ સમાવેશ કર્યો છે. ગુજરાતની 185 નદીઓ છે જેનો સમાવેશ અહીંયા થયો છે. ગુજરાતના મહેલો છે કે જે રાજાઓ મહારાજાઓએ જે મહેલ બનાવ્યા છે એને પણ અહીંયા બતાવવામાં આવ્યા છે. ગુજરાતમાં જે પાકો થાય છે એ પાકોનો પણ અહીંયા એક બનાવવામાં આવ્યો છે. આ નદી પર્વતમાળાઓ છે, જે પર્વતમાળાઓ અહીંયાથી આપણે બતાવેલી છે. ગુજરાતના બંદરો છે, ગુજરાતના સરોવરો અને તળાવો છે, આ બાજુ રાષ્ટ્રીય ઉદ્યાનો છે. આ ગુજરાતની વાત કરીએ એ સિવાય આપણી પાસે ભારતના પણ અહીંયા વિશ્વ ધરોહર સમાવિષ્ટ સ્થળો એટલે વર્લ્ડ હેરિટેજ સાઇટ, કે જે ભારતની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જે રાજ્યોમાં સમાવેશ કર્યો છે તમામનો અહીંયા સમાવેશ કરેલો છે. ભારતના ભૌગોલિક ઉપનામ, કે જે રાજ્યોને જે ઉપનામ મળ્યા છે, જે સિટીઓને જે ઉપનામ મળ્યા છે, તો એનો સમાવેશ અહીંયા આપણે કરેલો છે. દાખલા તરીકે અમદાવાદ છે તો અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું, બરાબર. તો પિંક સિટી છે, એ રીતે રાજસ્થાનના તમામ ઉપનામો આપેલા છે. લોકનૃત્ય, તો ભારતના જેટલા પણ લોકનૃત્ય છે એનો સમાવેશ અમે આ નકશામાં કરેલો છે. ભારતના મુખ્ય ખનિજો, તો સૌથી વધારે અગત્યનું સાધન છે ભારતની મુખ્ય ખનિજો, કે બધા જ આ નકશાઓ હસ્તલિખિત છે, મેં જાતે તૈયાર કરેલા છે, કે જેનાથી બાળકોની માહિતી મળે છે અને કોન્સેપ્ટ ક્લિયર થયો છે. બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બાળકોને ખૂબ ઉપયોગી નીવડ્યા છે. આવા બાળકોને ગુજરાતની વાત કરું તો સ્થાપના, રાજધાની, રાજ્યપાલ, મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, લાંબો દરિયા કિનારો, મોટી નદી, સિંધુ સભ્યતાના સ્થળો, આવી તમામ માહિતીઓ બાળક એ પ્રાર્થના સભામાં રજૂ કરે છે, કે જેનાથી બાળકોનો જીકેમાં વધારો થયો. NMS, જ્ઞાન સાધના, CET જેવી પરીક્ષાઓમાં બાળકો ભાગ લેતા થયા અને પરીક્ષામાં રિઝલ્ટ લાવતા થયા. તો આના દ્વારા અમારા કોઈની ક્લસ્ટરના 8 અરે અચ્છા, અહીંયા જો એક આપેલું છે મેં, તો ભારતના વિષુવવૃત્ત અને કર્કવૃત્ત, આવા લગભગ 70 થી 80% બાળકોને નકશા ઉપરથી એ બાળકો 70% 80% બાળકો કોયલી ક્લસ્ટરના જે હતા મારા, એ નકશા પૂર્તિ કરતા થયા છે અને એને ઘણો બધો લાભ થયો છે. કે વચ્ચેથી પસાર થયેલો વિષુવવૃત્ત અને ધ્રુવ કઈ બાજુ હોય, ઉપર અને નીચે. ઓકે, હા, તો આ રીતે આપણે નકશા કૌશલ્ય મિશનમાં બાળકોને સીધી હાંસલ થઈ છે. બસ.